જે હાથમાં પેન અને પુસ્તક હોવા જોઈએ એ નાનકડા હાથોમાં આજે સિમેન્ટ અને કોન્ક્રીટ છે. આ દ્રશ્યો કોઈ બાંધકામ સાઇટના નથી, પણ ભરૂચની એક સરકારી શાળાના છે. ભરૂચ જિલ્લાના દયાદરા ગામની પ્રાથમિક શાળાનો આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થયો છે, જ્યાં બાળકો પાસે ભણવાના સમયે મજૂરી કરાવવામાં આવી રહી છે. જુઓ, આ દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે માસૂમ બાળકો સિમેન્ટ કોન્ક્રીટનો માલ બનાવી રહ્યા છે. શું આ બાળકોને શાળાએ મજૂરી શીખવા માટે મોકલવામાં આવે છે? એક જાગૃત નાગરિકે જ્યારે આ ઘટનાનો વિડીયો ઉતાર્યો અને સવાલ કર્યો, ત્યારે શિક્ષક જવાબદારી સ્વીકારવાને બદલે પોતાનો બચાવ કરતા અને વાતને ટાળતા નજરે પડ્યા. અહીં બાળ મજૂરી વિરોધી કાયદા અને શિક્ષણના હકોના લીરે લીરા ઉડતા દેખાઈ રહ્યા છે. શિક્ષકની જવાબદારી બાળકોને ભણાવવાની છે કે પછી તેમની પાસે બાંધકામના કામ કરાવવાની? આ ઘટનાએ શાળાઓમાં બાળકોની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. વાલીઓ હવે ચિંતિત છે કે તેમના બાળકો શાળામાં સુરક્ષિત છે કે નહીં. આવા શિક્ષકો સામે શું કાર્યવાહી થવી જોઈએ? તમારો અભિપ્રાય કમેન્ટમાં જરૂર જણાવો.